પપ્પાના અવસાન પછી વારસાઈનો ચોંકાવનારો ખુલાસો. પપ્પાના અવસાન પછી અમે ત્રણેય ભાઈઓ મિલકતની વહેંચણી માટે વકીલની રાહ જોઈ રહ્યા હતા. વકીલે આવીને જાણે વસિયતનામું વાંચ્યું તો ખબર પડી કે પપ્પાએ કરોડોની મિલકત અમારા નામે કરવાને બદલે ઘરના જૂના માળીના નામે કરી દીધી છે. અમે ગુસ્સામાં માળીને મારવા જ જઈ રહ્યા હતા ત્યાં જ માળીએ રડતા રડતા તેના ખિસ્સામાંથી એક જૂની તસવીર કાઢીને બતાવી, જેને જોતાં જ અમે ત્રણેય ભાઈઓ સ્તબ્ધ થઈ ગયા અને અમારા રૂમાળા ઊભા થઈ ગયા. આકાશમાં છવાયેલા કાળા ડિબાંગ વાદળો અને જોરદાર વરસાદે આખી હવેલીને એક અજીબ શાંતિ અને ભારે વાતાવરણમાં જકડી લીધી હતી. આ એ મનહૂસ દિવસ હતો જેની અમે કદાચ વર્ષોથી આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. પણ જ્યારે આ દિવસ આવ્યો ત્યારે હવામાં ફેલાયેલી આ ખામોશ શાંતિ મારા માથા પર કોઈ ભારે હથોડાની જેમ વરસી રહી હતી. મારા પિતા બૃજભાન ચૌધરીની અર્થી ઉઠી ચૂકી હતી. સ્મશાનની માટીમાં તેમની રાખ હવે સંપૂર્ણ રીતે ઠંડી થઈને મળી ગઈ હતી અને હવેલીની એ દિવાલો જે ક્યારેય તેમના પડઘાતા અવાજથી ધ્રુજતી હતી તે હવે અનાથ થઈ ગઈ હતી. પણ સાચું કહું તો મારા દિલમાં અનાથ હોવાનો કોઈ અહેસાસ નહોતો, બલ્કિ એક અજીબ નશા જેવી ખુશી હતી. એક એવી છુપાયેલી પ્રસન્નતા જેને હું મારા ચહેરાના ખોટા ગંભીર ભાવ પાછળ છુપાવીને બેઠો હતો. અમે ત્રણેય ભાઈઓ યશવર્ધન, આનંદ અને સુમિત ડ્રોઈંગ રૂમની વચ્ચે રાખેલા શાહી મખમલી સોફા પર બિરાજમાન હતા અને અમારી વચ્ચે એક ઊંડી અને સુકૂનભરી શાંતિ ફેલાયેલી હતી. આ શાંતિ કોઈ દુઃખની નહોતી પણ ઇંતજારની હતી. એ ઇંતજાર જે સદીઓ પર ભારે લાગી રહ્યો હતો. મેં મારી કાંડા પર બાંધેલી મોંઘી રોલેક્સ ઘડિયાળ પર ફરી એકવાર નજર નાખી તો સોએ જાણે મને ચીડરતી હોય તેમ લાગી. દરેક પસાર થતી ક્ષણ મારી ધીરજની કસોટી કરી રહી હતી. બહાર લોનમાં હજુ પણ કેટલાક લોકો દેખાતા હતા જે પિતાજી માટે દુઃખ વ્યક્ત કરવા આવ્યા હતા, પરંતુ હવે તેઓ ધીરે ધીરે જઈ રહ્યા હતા. ફૂલોની સુગંધ વરસાદની ભેજ સાથે મળીને હવામાં એક અજીબ ગંધ પેદા કરી રહી હતી જે મારા માટે ગૂંગળામણનું કારણ બની રહી હતી. મેં અકળામણ સાથે આનંદ તરફ જોયું, જે પોતાની આદત મુજબ મોબાઈલ ફોન પર આંગળીઓ ફેરવી રહ્યો હતો. તેના કપાળ પર પડેલી કરચલીઓ જણાવી રહી હતી કે તે પણ એટલો જ બેચેન છે જેટલો હું હતો. જ્યારે સુમિત વારંવાર દરવાજા તરફ જોઈ રહ્યો હતો જ્યાંથી અમારા ખાનદાની વકીલ અને પપ્પાના જૂના મુનિમ રમેશચંદ્ર આવવાના હતા. અમે ત્રણેય ભાઈઓની ફિતરત એક સરખી હતી. અમે ત્રણેય સંપત્તિના પૂજારી અને તાકાતના ભૂખ્યા હતા. પપ્પા અમારા માટે માત્ર એટીએમ મશીન અથવા એક એવો અવરોધ હતા જે અમારી મોજ મસ્તીના રસ્તામાં ઊભા હતા. તેમનો આદર્શો પ્રત્યેનો પ્રેમ, જૂના જમાનાના રીતિરિવાજો અને તેમનો એ સખ્ત વ્યવહાર અમને ઝેર જેવો લાગતો હતો. મને યાદ છે જ્યારે પણ હું ફેક્ટરીના એકાઉન્ટમાં ગેરરીતિ કરવાની કોશિશ કરતો, પપ્પા કોઈ પોલીસવાળાની જેમ મને પકડી લેતા અને બધાની સામે જ મારું અપમાન કરી દેતા. તેમની નજરમાં મારા માટે ક્યારેય સન્માન નહોતું પણ હંમેશા એક શંકા હતી, જાણે તેઓ જાણતા હોય કે મારું જમીર કઈ માટીનું બનેલું છે. પણ હવે તેઓ હંમેશ માટે ચાલ્યા ગયા હતા અને પાછળ છોડી ગયા હતા આ કરોડોની સલ્તનત, જમીનો, હવેલી અને બેંકોમાં પડેલા કરોડો રૂપિયા, જેના હવે અમે જ એકમાત્ર માલિક હતા. આનંદે ફોન સાઈડ પર રાખતા દબાયેલા અવાજમાં કહ્યું, ભાયા, રમેશચંદ્ર આટલી મોડી કેમ કરે છે? ક્યાંય કોઈ મુશ્કેલી તો નથી થઈ ને? અંતિમ સંસ્કાર કર્યાને પણ 3 કલાક વીતી ગયા છે. અત્યાર સુધીમાં તો તેમને આવી જવું જોઈતું હતું. મેં તેને ઘૂરતા કહ્યું, થોડી ધીરજ રાખ આનંદ, તે વકીલ છે, ક્યાંય ભાગી નહીં જાય. કાગળો તૈયાર કરી રહ્યો હશે. તું જાણે છે ને કે પપ્પા પોતાની વસ્તુઓ કેટલી ગુપ્ત રીતે રાખતા હતા. છેલ્લી ઘડી સુધી તેમણે કોઈને કાનોકાન ખબર નથી પડવા દીધી કે વસિયતમાં શું લખ્યું છે. પણ સ્વાભાવિક છે કે વારસદાર તો અમે જ છીએ ને, બીજું કોણ હોઈ શકે? સુમિતે હસતા હસતા ટાપસી પૂરી. ચોક્કસ ભાઈ, વારસદાર તો અમે જ છીએ, પણ પપ્પાનું કંઈ નક્કી નહીં. કદાચ પોતાની અડધી સંપત્તિ તેઓ કોઈ અનાથાશ્રમ કે ટ્રસ્ટને આપી ગયા હોય. તેમની તો આદત હતી પુણ્ય કમાવાની. આપણે બસ એ વાતનું ધ્યાન રાખવાનું છે કે જો એવું કંઈ થયું તો આપણે કોર્ટમાં તેને પડકારીશું. હું કોઈ અનાથાશ્રમ કે ટ્રસ્ટને મારી મહેનતની કમાણી ખાવા નહીં દઉં. સુમિતની આ વાત પર અમારા ત્રણેયના હોઠ પર એક શૈતાની સ્મિત ફેલાઈ ગયું. અમારી મહેનત, આ શબ્દ અમારા મોઢે કેટલો અજીબ લાગતો હતો. આખી ઉંમર અમે બીજાની કમાણી પર જલસા કાઢ્યા હતા, છતાં અમને લાગતું હતું કે આ અમારો જન્મસિદ્ધ અધિકાર છે. મેં ઊભા થઈને બારી પાસે જઈને પડદો જરાક ખસેડી બહાર જોયું. વરસાદ હવે તેજ થઈ ગયો હતો અને લોનમાં કાદવ અને પાણી જમા થઈ રહ્યું હતું. એ જ કાદવમાં જૂના વડના ઝાડ નીચે એક પડછાયો દેખાઈ રહ્યો હતો જે વરસાદમાં પલળી રહ્યો હતો. તે માળી હતો, આ ઘરનો એ મનહૂસ નોકર જેનું નામ કદાચ કોઈને યાદ પણ નહોતું. બધા તેને બસ માળી કહીને જ બોલાવતા હતા. તેના કપડાં ફાટી ગયા હતા, માથા પર એક જૂનો અંગોછો હતો અને તે ઘૂંટણમાં માથું નાખીને એવી રીતે રડી રહ્યો હતો જાણે તેની તો આખી દુનિયા જ લૂંટાઈ ગઈ હોય. તેનું આ રડવું, આ દેખાવડો અને આ વફાદારીનો ઢોંગ મારા આખા શરીરમાં આગ લગાડી રહ્યો હતો.
મને આ વ્યક્તિથી નફરત હતી, એક એવી ઊંડી અને કારણ વગરની નફરત જે છેલ્લા 7 વર્ષથી મારા સીનામાં પલાઈ રહી હતી. જ્યારથી આ માણસ હવેલીમાં આવ્યો હતો, પપ્પાનો વ્યવહાર અમારી સાથે વધુ ઠંડો થઈ ગયો હતો. આ 7 વર્ષ પહેલાંની વાત છે, જ્યારે પપ્પા શહેરથી પાછા આવ્યા હતા ત્યારે આ મેલો-ઘેલો યુવાન તેમની ગાડીમાં બેઠો હતો. પપ્પાએ કહ્યું હતું કે આજથી અહીં માળી કામ કરશે અને તે આઉટહાઉસમાં રહેશે. અમે વાંધો ઉઠાવ્યો હતો કે કોઈ અજાણ્યા માણસને ઘરમાં રાખવો જોખમી છે, પણ પપ્પાએ અમને દાંટીને ચૂપ કરી દીધા હતા. અને પછી જોતા જોતામાં આ માળી પપ્પાનો જમણો હાથ બની ગયો. પપ્પા હર વખત પોતાની પાસે બેસાડતા, તેની સાથે વાતો કરતા, પોતાના હાથે ફળ કાપીને આપતા. અહીં સુધી કે જ્યારે પપ્પા પેરાલિસિસના હુમલા પછી પથારી વશત હતા ત્યારે અમે ત્રણેય ભાઈઓએ તો તેમના રૂમમાં જવાનું પણ ટાળ્યું હતું, કારણ કે ત્યાં દવાઓની ગંધ આવતી હતી. પણ આ માળી આખી રાત જાગીને તેમના પગ દબાવતો, તેમને નવડાવતો અને તેમની ગંદકી સાફ કરતો. પપ્પાની આંખોમાં તેના માટે જે પ્રેમ અને લાગણી હતી તે અમને ક્યારેય નસીબ નહોતી થઈ. મને લાગતું હતું કે તેણે પપ્પા પર કોઈ કાળું જાદુ કરી દીધું છે, અથવા તેમને કંઈક એવું ઘોળીને પીવડાવી દીધું છે. બાકી એક નોકરની એટલી તાકાત કેવી રીતે હોય કે તે હવેલીના માલિકોના દિલ પર રાજ કરે? મેં દાંત પીસતા વિચાર્યું કે બસ થોડી વારની વાત છે, એકવાર વસિયત વંચાઈ જાય પછી હું આ માળીને એવો અપમાનિત કરીને કાઢીશ કે તે આખી જિંદગી યાદ રાખશે. તેની વફાદારીનું એવું પરિણામ આપીશ કે તે ભીખ માગવા મજબૂર થઈ જશે. ત્યારે દરવાજા પર દસ્તક થઈ અને નોકરે આવીને જાણ કરી કે વકીલ સાહેબ આવી ગયા છે. આ સાંભળતા જ અમે ત્રણેય ભાઈઓ તરત જ પોતપોતાની જગ્યાએ ટટ્ટાર જઈને બેસી ગયા અને ચહેરા પર એવી ગંભીરતા લાવી દીધી જાણે અમે ખૂબ જ દુઃખી હોઈએ. વકીલ રૂમમાં દાખલ થયા. તેઓ સફેદ વાળવાળા પ્રભાવશાળી વ્યક્તિત્વ હતા જેમણે પોતાની આખી જિંદગી કોર્ટ કચેરીમાં વિતાવી હતી. તેમની આંખોમાં એવી તેજી હતી જે સામેવાળાના દિલની વાત જાણી લેતી હતી. તે ભીંજાઈ ગયા હતા. તેમણે પોતાનો કોટ ખંખેર્યો અને હાથમાં પકડેલી ચામડાની વજનદાર બેગ ટેબલ પર મૂકી. આ બેગમાં અમારું નસીબ બંધ હતું. વકીલે અમને નમસ્તે કર્યું અને પછી સોફા પર બેઠા. તેમનો ચહેરો સાવ શાંત હતો અને તેઓ વારાફરતી અમને ત્રણેયને જોઈ રહ્યા હતા, જાણે તેઓ કોઈ એવું રહસ્ય જાણતા હોય જેનાથી અમે અજાણ હતા. રૂમની હવામાં તણાવ વધતો જતો હતો. આનંદે અધીરતાથી ગળું સાફ કર્યું અને કહ્યું, વકીલ સાહેબ, અમે તમારી જ રાહ જોઈ રહ્યા હતા. હવે વિલંબ ન કરો, મહેરબાની કરીને વસિયત વાંચી સંભળાવો જેથી અમે પપ્પાની અંતિમ ઈચ્છાઓ પૂરી કરી શકીએ અને મિલકતની વહેંચણી કરી શકીએ. વકીલ સાહેબે ઊંડો શ્વાસ લીધો અને બેગની ચેન ખોલી. એક વાદળી રંગની જાડી ફાઇલ બહાર કાઢી, પણ તેને ખોલતા પહેલાં તેમણે પોતાનો હાથ રોકી લીધો અને અમારી તરફ જોઈને બોલ્યા, બૃજભાન ચૌધરી સાહેબની એક શરત હતી. વસિયત વાંચતા પહેલાં આ રૂમમાં ઘરનો દરેક સભ્ય હાજર હોવો જોઈએ અને એક ખાસ નોકર પણ, જેને તેઓ પોતાના પુત્રની જેમ રણતા હતા. મારા લમણા પર ગુસ્સેથી નસો ઉપસી આવી. મેં ગર્જના કરતા બોલ્યો, શું મતલબ? તમે પહેલાં માળીની વાત કરી રહ્યા છો? શું તમે બૃજભાન ચૌધરીના પુત્રોને એક 2 કોડીના નોકર સાથે બેસાડીને વસિયત સંભળાવશો? આ અમારું અપમાન છે વકીલ સાહેબ, અમે તેને અહીં નહીં બોલાવીએ. સુમિત પણ ગુસ્સામાં ઊભો થઈ ગયો અને બોલ્યો, આ શું તમાશો છે વકીલ સાહેબ? તે એક નોકર છે, તેને તેનો પગાર મળી જશે, તેને અહીં બેસાડવાની શું જરૂર છે? પણ વકીલ સાહેબ પોતાની વાત પર અડગ રહ્યા. તેમણે ફાઇલ પાછી બેગમાં નાખવાનો ઇશારો કર્યો અને શાંત લહેજામાં કહ્યું, આ ચૌધરી સાહેબનો છેલ્લો હુકમ છે. જો એ છોકરો અહીં નહીં હોય તો વસિયત નહીં ખુલે અને મામલો કોર્ટમાં જશે, જ્યાં વર્ષો નીકળી શકે છે. નિર્ણય તમારા હાથમાં છે. આ સાંભળીને અમે સ્તબ્ધ થઈ ગયા. કોર્ટનું નામ સાંભળતા જ અમારા હોશ ઠેકાણે આવી ગયા, કારણ કે અમે હવે વધુ રાહ જોઈ શકતા નહોતા. મેં માંડ મારા ગુસ્સા પર કાબૂ પાવ્યો અને નોકરને ઇશારો કર્યો કે પેલા માળીને બોલાવી લાવે. થોડીવાર પછી દરવાજો ફરી ખુલ્યો અને પેલો માળી અંદર દાખલ થયો. તે માથેથી પગ સુધી ભીંજાયેલો હતો. તેના કપડામાંથી પાણી ટપકી રહ્યું હતું અને તે ધ્રુજતો હતો. તેની આંખો સૂજી ગઈ હતી, જાણે તે સતત રડી રહ્યો હોય. તે દરવાજા પાસે જ જમીન પર બેસવા જતો હતો ત્યાં જ વકીલ સાહેબે તેને ટોક્યો અને પોતાની પાસે રાખેલા સ્ટૂલ તરફ ઇશારો કર્યો. વેદાંત, અહીં આવ, મારી પાસે બેસ. તેનું નામ વેદાંત હતું. એ તો મને આજે જ યાદ આવ્યું. બાકી અમે તો તેને હંમેશા એ અહીંયા, અરે ઓ માળી, કહીને જ બોલાવતા હતા. તે હિચકિચાયો, પણ વકીલના દબાણ પર ડરતા ડરતા સ્ટૂલના ખૂણે બેસી ગયો. અમે ત્રણેય તેને એવી નજરે જોઈ રહ્યા હતા કે જો નજર ખંજર હોત તો અત્યાર સુધી તેનું સીનું ચીરાઈ ગયું હોત. રૂમમાં સ્મશાન જેવી શાંતિ છવાઈ ગઈ હતી. બહાર વરસાદનો અવાજ તેજ થઈ ગયો હતો અને ક્યારેક ક્યારેક વીજળીનો કડાકો બારીના કાચને પણ ધ્રુજાવી દેતો હતો. વકીલ સાહેબે ચશ્મા લગાવ્યા, ફાઇલ ખોલી અને શાંત અવાજે વાંચવાનું શરૂ કર્યું. હું બ્રિજભાન ચૌધરી પૂરા હોશમાં અને કોઈ પણ દબાણ વગર આ વસિયત બનાવી રહ્યો છું. આ બધી વાતો તો ઔપચારિક હતી, પણ તે પછી જે લખ્યું હતું તે અમારા પગ નીચેથી જમીન સરકાવવા માટે પૂરતું હતું. મારી જિંદગી એક ખુલ્લી કિતાબ નહોતી. મેં ઘણા રહસ્યો મારા સીનામાં દફનાવી રાખ્યા હતા, પણ હવે મૃત્યુના આરે હું મારું જમીર સાફ કરવા માંગુ છું. મારા 3 પુત્રો,
યશવર્ધન, આનંદ અને સુમિત મારી પહેલી પત્નીથી છે. મેં તેમના ઉછેરમાં કોઈ કસર છોડી નથી. તેમને દુનિયાનું શ્રેષ્ઠ શિક્ષણ અપાવ્યું, દરેક ઈચ્છા પૂરી કરી. પણ અફસોસ કે આ ત્રણેય મારા નામનો બોજ ઉઠાવી ન શક્યા. સંપત્તિના અભિમાને તેમને માણસમાંથી જાનવર બનાવી દીધા. તેમના દિલમાં દયા નહીં, પણ માત્ર હવસ છે. વકીલ સાહેબ રોકાયા અને અમારી તરફ જોયું. અમે ત્રણેય શરમથી નહીં, પણ ગુસ્સાથી લાલચોળ થઈ રહ્યા હતા. પપ્પા મરતા મરતા પણ અમને અપમાનિત કરીને ગયા હતા. પણ આ તો માત્ર શરૂઆત હતી. અસલી ધમાકો તો હવે થવાનો હતો. વકીલ સાહેબે પાનું પલટાવ્યું અને વાંચ્યું. આજથી 25 વર્ષ પહેલાં મારી જિંદગીમાં એવો વળાંક આવ્યો હતો જેણે મને અંદરથી તોડી નાખ્યો હતો. મારી પહેલી પત્ની સિવાય મારા બીજા લગ્ન પણ થયા હતા, જે મેં ગુપ્ત રીતે એક ગરીબ પણ ખૂબ જ ભદ્ર સ્ત્રી સાથે કર્યા હતા. તે મારો પ્રેમ હતો અને તેનાથી મને એક પુત્ર પણ જન્મ્યો હતો. હું સમાજ અને મારી પહેલી પત્નીના ડરથી તેની સામે ન લાવી શક્યો. પણ જ્યારે તે બાળક 4 વર્ષનું થયું ત્યારે તેની માતાનું અવસાન થયું અને મારી પાસે તેને હવેલીમાં લાવવા સિવાય બીજો કોઈ રસ્તો ન રહ્યો. આ શબ્દો સાંભળતા જ મારા મગજમાં જાણે ઘંટડીઓ વાગવા લાગી. 4 વર્ષનું બાળક, 25 વર્ષ પહેલાં. મારું દિલ જોર-જોરથી ધડકવા લાગ્યું. મારા હાથમાં પરસેવો છૂટી ગયો. મેં ગભરાયેલી નજરે આનંદ અને સુમિત તરફ જોયું. તેમના ચહેરા પણ સફેદ પડી ગયા હતા. તેમની આંખોમાં અચાનક દહેશત ઉતરી આવી હતી. આ એ રહસ્ય હતું જે અમે ત્રણેય ખૂબ ઊંડાણમાં દફનાવી દીધું હતું. અમે સમજતા હતા કે પપ્પાને ક્યારેય ખબર પડી જ નથી. પણ પપ્પા તો બધું જાણતા હતા. વકીલ સાહેબનો અવાજ ભારે થઈ ગયો અને તેઓ સતત વાંચતા રહ્યા. હું વર્ષોથી એ જ ગમમાં ઓગળતો રહ્યો કે હું મારા કારજાના કટકાને સુરક્ષિત ન રાખી શક્યો. હું મારા આ કાતિલ પુત્રો સાથે એક જ છત નીચે જિંદગી વિતાવતો રહ્યો અને રોજ જીવતો અને રોજ મરતો. પરંતુ કુદરતની રમત પણ અજબ છે. 7 વર્ષ પહેલાં હું એ મંદિરે ગયો હતો, જ્યાં હું અવારનવાર શાંતિની શોધ માટે જતો હતો. ત્યાં મારી નજર એક નવયુવાન પર પડી, જે લોકોને લંગર ખવડાવી રહ્યો હતો. તેના કપાળ પર એક ઊંડા જખમનું નિશાન હતું અને તેની આંખો બરાબર મારી સ્વર્ગસ્થ પત્ની જેવી હતી. જ્યારે મેં તેના વિશે પૂછપરછ કરી ત્યારે જે ખુલાસો થયો તે કોઈ ચમત્કારથી ઓછો નહોતો. તે મારો એ જ પુત્ર વેદાંત હતો, જેને મારા આ ઝાલિમ પુત્રોએ નહેરમાં ફેંકી દીધો હતો. ભગવાને તેને બચાવી લીધો હતો. એક ભરવાડે તેને ડૂબતો જોઈ લીધો હતો અને બચાવ્યો હતો. આ સાંભળતા જ મારા ગળામાં જાણે કાંટા ચૂભવા લાગ્યા. મારો શ્વાસ રૂંધાઈ ગયો. શું તે જીવતો બચી ગયો હતો? આ કેવી રીતે શક્ય છે? મેં તો પોતે તેને ડૂબતો જોયો હતો. પાણીનો પ્રવાહ એટલો તેજ હતો કે કોઈ પણ બચી શકે તેમ નહોતું. મારા અંદર વિચારોનું વાવાઝોડું ઉમટ્યું. શું તે જીવતો હોય તો તે ક્યાં છે? શું તે પોલીસ પાસે ગયો? વકીલ સાહેબે એ વાત વાંચી જેણે મારી આખી દુનિયા પલટી નાખી. જ્યારે કે મારા ત્રણેય પુત્રો યશવર્ધન, આનંદ અને સુમિતે મારી જિંદગી નર્ક બનાવી દીધી અને એક માસૂમ જીવ લેવાની કોશિશ કરી, ત્યારે હું બ્રિજભાન ચૌધરી પૂરા હોશમાં આ ત્રણેયને મારી મિલકતમાંથી બેદખલ કરું છું. મારી તમામ મિલકત, આ હવેલી, આ ફેક્ટરીઓ, જમીનો અને બેંકના તમામ રૂપિયા પૈસા હું મારા ચોથા અને એકમાત્ર વફાદાર પુત્ર વેદાંત ચૌધરી, જે હાલ માળી છે, તેના નામે કરું છું. આ સાંભળતા જ મારા મગજની નસો જાણે ફાટવા લાગી. મારી આંખો સામે અંધારું છવાઈ ગયું અને અમારા ત્રણેયના ચહેરા પર ઘેરો લાલ રંગનો ગુસ્સો ઉમટી આવ્યો. આ આઘાત સહનશક્તિથી બહાર હતો. કરોડોની મિલકત હાથમાંથી જઈ રહી હતી અને તે પણ એ વ્યક્તિ પાસે જઈ રહી હતી જેને અમે જૂટાની અણી પર રાખતા હતા. હું મારી જગ્યાએથી કોઈ જખમી સિંહની જેમ ગર્જના કરતો ઊભો થયો. જૂઠું, આ બધું જૂઠું છે વકીલ સાહેબ. તમે આ નોકર સાથે મળીને આ કાવતરું ઘડ્યું છે. આ વસિયત નકલી છે. અમારો બાપ ઘડપણમાં સઠિયા ગયો હતો. આનંદ પણ પાગલો જેમ ચિલ્લાયો. આ અશક્ય છે. આ 2 કોડીનો માળી અમારો ભાઈ કેવી રીતે હોઈ શકે? આ વેદાંત હોઈ જ ન શકે. વેદાંત મરી ચૂક્યો છે. અમે તો તેને પોતે... તે બોલતા બોલતા અટકી ગયો. પણ તેની અધૂરી વાત બધું જ કહી રહી હતી. સુમિતનું તો માનસિક સંતુલન જ બગડી ગયું. તેની આંખોમાં લોહી ઉતરી આવ્યું. તેણે ટેબલ પર રાખેલું એક ભારે કાચનું ફૂલદાની, ફ્લાવર પોટ, ઉપાડ્યું અને માળી તરફ લપક્યો. હરામખોર, તારી આટલી હિંમત! તું અમારા બાપની મિલકત હડપ કરીશ? તે પપ્પાને ભોળવ્યા છે. હું તને આજે જીવતો નહીં છોડું. રૂમનું દ્રશ્ય એક યુદ્ધના મેદાનમાં ફેરવાઈ ગયું. અમારા ત્રણેય ભાઈઓના માથે જુનૂન સવાર હતું. અમે ભૂલી ગયા કે ત્યાં વકીલ હાજર છે કે કાયદો નામની પણ કોઈ ચીજ હોય છે. અમારા માથે બસ એક જ ધૂન સવાર હતી કે આ કાંટાને હંમેશ માટે કાઢી નાખવો છે. સુમિતે ફૂલદાની તેના માથા પર મારવાની કોશિશ કરી, પણ માળીએ હાથ ઊંચો કરીને પોતાનો હાથ આગળ ધર્યો, જેથી ફૂલદાની તેના હાથ પર વાગી અને તૂટી ગઈ. તે પીડાથી કણસતો જમીન પર પડી ગયો. વકીલ સાહેબ બૂમો પાડી રહ્યા હતા. રોકાઈ જાઓ, આ શું કરી રહ્યા છો?
કાયદાને હાથમાં ન લો. તેમણે વચ્ચે પડવાની કોશિશ કરી, પણ મેં તેમને જોરથી ધક્કો મારી દીધો. તેઓ વૃદ્ધ માણસ હતા, સંભાળી ન શક્યા અને લથડીને સોફા પર જઈ પડ્યા. મેં આગળ વધીને માળીનો કોલર બંને હાથે પકડી લીધો અને તેને જમીન પરથી ઊંચો કરી લીધો. મારી આંગળીઓની પકડ તેના ગળામાં ખૂંતી રહી હતી. બોલ, બોલ, કોણ છે તું? સાચું કહે, નહીં તો આજે તારી જીભ ખેંચી લઈશ. કોણે શીખવ્યું તને આ બધું ડ્રામા કરવાનું? માળીનો ચહેરો લાલ થઈ ગયો હતો, શ્વાસ રૂંધાઈ રહ્યા હતા, પણ તેણે પોતાની જાતને છોડાવવાની કોશિશ ન કરી. તે બસ પોતાની ભીની આંખોથી મને જોઈ રહ્યો હતો. એ આંખોમાં ખોફ નહોતો, પણ એક અજીબ દયા હતી, જે મારા ગુસ્સાને વધુ ભડકાવી રહી હતી. આનંદે આવીને તેને લાતો મારવાનું શરૂ કરી દીધું. સુમિત તેને મુક્કા મારી રહ્યો હતો. અમે તેને પાગલોની જેમ પીટી રહ્યા હતા. તેના કપડાં ફાટી ગયા હતા અને નાક મોઢામાંથી લોહી વહી રહ્યો હતું. પણ અમને જરાય દયા નહોતી આવતી. અમને લાગતું હતું કે જો અમે તેને ખતમ નહીં કરીએ તો અમે બધું જ ખોઈ દઈશું. આ અમારી સંપત્તિની જંગ હતી. મારી નાખો આને, ખતમ કરી દો આજે આની વાર્તા, આનંદ ચિલ્લાવી રહ્યો હતો. માળી જમીન પર પડ્યો તડપી રહ્યો હતો. તેણે ઘણીવાર હાથ જોડવાની કોશિશ કરી, પણ અમે તેને મોકો નહોતા આપી રહ્યા. ત્યારે જ જ્યારે સુમિત ફરી એકવાર તેને મારવા માટે ઝૂક્યો, માળીએ પોતાના ખમીસના ખિસ્સામાં ધ્રુજતા લોહી લુહાણ હાથે હાથ નાખ્યો અને ત્યાંથી એક વળેલી ચૂંથાયેલી જૂની તસવીર કાઢી. તેણે ધ્રુજતા હાથે એ તસવીર મારા ચહેરાની સાવ સામે ધરી દીધી. મારી નજર જેવી એ તસવીર પર પડી, મારો ઊંચો થયેલો હાથ હવામાં જ અટકી ગયો. સમય જાણે થંભી ગયો અને મારા દિલના ધબકારા એક ક્ષણ માટે રોકાઈ ગયા. તે તસવીર બ્લેક એન્ડ વ્હાઇટ હતી અને વર્ષો જૂની હતી, પણ તેની નજર એટલી સ્પષ્ટ હતી કે મારી આત્મા સુધી ધ્રુજી ઉઠી. એ તસવીરમાં એક 4 વર્ષનું બાળક હસી રહ્યું હતું અને તેના ગળામાં એક ખાસ પ્રકારનું જૂનું ચાંદીનું લોકેટ લટકી રહ્યું હતું. આ કોઈ સામાન્ય લોકેટ નહોતું. આ એ જ લોકેટ હતું જે મેં 25 વર્ષ પહેલાં નહેરના કિનારે એ બાળકના ગળામાંથી ખેંચવાની કોશિશ કરી હતી, જેથી તેની ઓળખ મટી શકે. પણ તેનો દોરો એટલો મજબૂત હતો કે તે તૂટ્યો જ નહોતો. અને હવે એ જ લોકેટ એ જ માળીના ગળામાં પણ હાજર હતું, જે તેના ફાટેલા ખમીસમાંથી ડોક્યું કરી રહ્યું હતું. મારા પગ નીચેથી જમીન નીકળી ગઈ, ગળું સુકાઈ ગયું અને આંખો સામે એક ખોફનાક ભૂતકાળ એક જીવતી હકીકત બનીને નાચવા લાગ્યો. એ બાળક મર્યું નહોતું, તે ખરેખર પાછું આવી ગયું હતું. મારા હાથમાં એ જૂની અને જર્જરિત તસવીર કોઈ સળગતા અંગારા જેવી લાગી રહી હતી. મારા દિલના ધબકારા એટલા તેજ થઈ ગયા હતા કે મને મારા સીનામાં હથોડા વાગતા હોય તેવું લાગતું હતું. આ કોઈ સામાન્ય તસવીર નહોતી. આ મારા ભૂતકાળનો એ અરીસો હતો જે હું 25 વર્ષ પહેલાં તોડી ચૂક્યો હતો, પણ આજે તેની કરચોએ મારી આત્માને લહુલુહાણ કરી દીધી હતી. તસવીરમાં રહેલું એ 4 વર્ષનું બાળક પોતાની માસૂમ મુસ્કાન સાથે મારી તરફ જોઈ રહ્યું હતું. મેં લથડતા અવાજે આનંદ તરફ જોયું અને માથું હામાં હલાવ્યું તો આનંદના પણ હોશ ઉડી ગયા. સુમિત જે અત્યારે તેને મારવા તૈયાર હતો, તે પથ્થરની મૂર્તિની જેમ જામી ગયો. અમે સમજી ગયા હતા કે પપ્પાએ અમારી સાથે જિંદગીની સૌથી મોટી રમત રમી છે. એ વૃદ્ધ, જેને અમે મોતના ખાટલે એકલા છોડી દીધા હતા, તેઓ મરતા મરતા અમારા મૂળમાં તેજાબ નાખતા ગયા હતા. ગુસ્સે અને નફરતની એક નવી લહેર મારા અંદર પેદા થઈ. આ પશ્ચાતાપ નહોતો, આ ખોફ હતો કે જો આ સાચું સાબિત થઈ ગયું તો એ કરોડોની મિલકત જેના માટે અમે આટલી પાપલીલા કરી છે, તે બધું ધુમાડાની જેમ ઉડી જશે. વકીલ સાહેબે ફરી હિંમત ભેગી કરી અને આગળ વધીને વેદાંતને સહારો આપીને ઉઠાવવા લાગ્યા. યશવર્ધન, હોશમાં આવો. તમે તમારા જ ભાઈ પર હાથ ઉપાડી રહ્યા છો. ભગવાનથી ડરો. આ એ જ વેદાંત છે, તમારું લોહી, તમારો ભાઈ, જેને ભગવાને ફરી તમારી સાથે મેળવ્યો છે. પણ વકીલના શબ્દો મારા માટે ઝેર જેવા હતા. મેં વકીલને જોરથી ધક્કો માર્યો અને કહ્યું, બકવાસ બંધ કર વકીલ. જો તારે જીવ વહાલો હોય તો હમણાં જ અહીંથી ચાલતી પકડ. આ ઘરના વારસદાર અમે છીએ અને અમે જ રહીશું. આ 2 કોડીનો માળી કાલે પણ નોકર હતો અને આજે પણ નોકર હશે. આનંદે તરત જ દરવાજો તરફથી દોડીને તેને અંદરથી લોક કરી દીધો. સુમિતે ફોનના વાયરો તોડી નાખ્યા. હવે મામલો મિલકતથી આગળ વધીને જિંદગી અને મોતના ખેલ સુધી પહોંચી ગયું. વકીલ સાહેબ ડરના માર્યા ધ્રુજવા લાગ્યા. મેં વેદાંત તરફ જોયું, જે દિવાલના સહારે ઊભો હતો. મેં તેના કાન પાસે જઈને કહ્યું, તું શું સમજે છે કે અમે તારા આ ડ્રામામાં આવી જઈશું? તારી મોત જ હવે અમારી જિંદગીની ગેરંટી છે. અમે ત્રણેય વેદાંતને ઘેરી લીધો. મારો વિચાર હતો કે બસ એક વાર અને કિસ્સો ખતમ. કોઈ નહીં જાણે કે અહીં શું થયું. કહી દઈશું કે માળી ચોરી કરીને ભાગી ગયો. પોલીસ અને કાયદો તો અમારા ખિસ્સામાં છે. મેં આનંદ અને સુમિતને ઇશારો કર્યો, આને ઉપાડો, અહીં નહીં મારીએ. આને ત્યાં જ લઈ જઈને મારીશું જ્યાં આ વાર્તાની શરૂઆત થઈ હતી. આજે આ વાર્તાનો અંત પણ ત્યાં જ થશે. અમે ત્રણેય મળીને વેદાંતને ધસડવાનું શરૂ કર્યું. અમે તેને પાછલા દરવાજેથી બહાર લઈ આવ્યા. બહાર તોફાની વરસાદ પડી રહ્યો હતો. ઠંડી હવા હાડકામાં ખૂંપી રહી હતી. અમે તેને ગાડીની ડિક્કીમાં ફેંક્યો અને ઢાંકણ જોરથી બંધ કરી દીધું.
રસ્તામાં વેદાંતે ઘણી આજીજી કરી, પણ તેના શબ્દો અમારા પથ્થર જેવા દિલ સુધી ન પહોંચ્યા. લગભગ અડધા કલાકની મુસાફરી પછી અમે નહેરના એ જ વીરાન ભાગ પર પહોંચ્યા. મેં વેદાંતને ડિક્કીમાંથી બહાર કાઢ્યો અને જમીન પર પછાડ્યો. મેં તેના વાળ પકડીને તેનું મોઢું ઊંચું કર્યું. તેની આંખોમાં મોતનો ખોફ નહોતો, પણ એક અજીબ ચમક હતી. તે હસી રહ્યો હતો. મેં ચિલ્લાઈને પૂછ્યું, તું હસે છે કેમ? મોત તારા માથા પર ઊભી છે. વેદાંતે હસતા હસતા કહ્યું, યશવર્ધનભાઈ, તમે મને મારી શકો છો, પણ એ સત્યને કેવી રીતે મિટાવશો જે પપ્પાએ વસિયતમાં લખીને છોડ્યું છે? પપ્પા જાણતા હતા કે તમે લોકો મારી સાથે શું કરશો, એટલે જ તેમણે વસિયતમાં એક એવી શરત રાખી છે જે તમને ક્યારેય સુખેથી જીવવા નહીં દે. જો મારું મોત થાય કે હું ગાયબ થાઉં તો પપ્પાની બધી સંપત્તિ અનાથાશ્રમના નામે થઈ જશે અને એ વિડીયો પુરાવા પણ પોલીસ પાસે પહોંચી જશે, જે પપ્પાએ ગુપ્ત રીતે રેકોર્ડ કર્યા હતા, જેમાં તમારા પાછલા ગુનાહોનો પણ ઉલ્લેખ છે. વેદાંતની વાત હજી પૂરી જ થઈ હતી કે આકાશમાં જોરદાર વીજળી કડકી અને અચાનક નહેરની બીજી બાજુથી ટોર્ચની તેજ રોશનીઓ અમારી તરફ વધવા લાગી. પોલીસ સાયરનનો અવાજ રાતના સન્નાટાને ચીરી રહ્યો હતો. પોલીસની ગાડીઓ અમારી સાવ નજીક આવીને રોકાઈ. ઇન્સ્પેક્ટરે ગર્જના કરતા અમને હાથ ઊંચા કરવાનો આદેશ આપ્યો. અમારી કલાઈ પર ઠંડી અને ભારે લોખંડની હથકડીઓ ચડી ગઈ. વકીલ સાહેબ પણ ત્યાં હાજર હતા. મેં કહ્યું, આ ગદ્દારી છે વકીલ. વકીલે અફસોસ સાથે કહ્યું, યશવર્ધન, તું મારો ગદ્દાર નથી, પણ તારા સ્વર્ગસ્થ પિતાના ન્યાયનો રક્ષક છું. ચૌધરી સાહેબ જાણતા હતા કે તમે વેદાંત સાથે શું કરશો, એટલે જ તેમણે આ જાળ બિછાવી છે. વકીલે ખુલાસો કર્યો કે પપ્પા 25 વર્ષ પહેલાં જ જાણી ગયા હતા કે તમે વેદાંતને નહેરમાં ધક્કો માર્યો છે, પણ પિતાના મોહે તેમને રોકી રાખ્યા હતા. આ 7 વર્ષ માળી તરીકે રાખવો એ તમારો છેલ્લો ટેસ્ટ હતો, જેમાં તમે નાપાસ થયા. વકીલે જણાવ્યું કે પપ્પાએ વસિયતમાં લખ્યું હતું કે જો વેદાંતને મારવાની કોશિશ કરવામાં આવે તો 3 પુત્રોને જેલ થાય અને બધી મિલકત વેદાંતના નામે ટ્રસ્ટમાં જતી રહે. આનંદ અને સુમિત પોક મૂકીને રડવા લાગ્યા, પણ હવે ખૂબ મોડું થઈ ગયું હતું. પોલીસ અમને ધસડીને ગાડીમાં લઈ ગઈ. વરસાદ રોકાઈ ગયો હતો અને વાદળ હટી રહ્યા હતા. મેં છેલ્લી વારે નહેર તરફ જોયું, જ્યાં 25 વર્ષ પહેલાં અમે એક માસૂમ બાળકને ફેંક્યો હતો. આજે એ જ નહેરે અમારો હિસાબ ચૂકવી દીધો હતો. પપ્પાએ અમને સંપત્તિ નહીં, પણ બોધપાઠ આપ્યો હતો. એવો બોધપાઠ જે હવે આખી ઉંમર જેલની કાળી કોઠડીમાં અમારી સાથે રહેવાનો હતો. તો મિત્રો, તમને આ વાર્તા કેવી લાગી? મહેરબાની કરીને કોમેન્ટ સેક્શનમાં ચોક્કસ જણાવજો. મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક કરજો અને વધુમાં વધુ શેર કરજો. આવી જ રોમાંચક વાર્તાઓ સાંભળવા માટે અમારી સાથે જોડાયેલા રહો. ધન્યવાદ.